હવે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામની વાત, જ્યાં ભામાશા તરીકે ઓળખાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેઘદાદાનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું। ભાગ્યે જ આવી ઘટના બને કે કોઈ જીવિત વ્યક્તિના કાર્યને બિરદાવવા માટે સ્ટેચ્યુ મૂકવામાં આવે। ગામની પ્રાથમિક સુવિધાઓ અને વિકાસ માટે મેઘદાદાએ 100 કરોડ રૂપિયાનું દાન કર્યું, જેથી ગામના અગ્રણીઓ દ્વારા તેમનું 26 ફૂટનું પૂર્ણ કદનું સ્ટેચ્યુ મુકાયું। હેલિકોપ્ટરથી ફૂલવર્ષા સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ગ્રામજનો સાથે વિદેશથી આવેલા લોકો અને રાજવી પરિવારના સભ્યો પણ જોડાયા હતા। મેઘદાદાએ કરેલા 100 કરોડથી વધુના દાનથી શિક્ષણ ક્ષેત્રે કામ થશે, ગરીબ અને મધ્યમ વર્ગ માટે 300 આવાસનું નિર્માણ થશે, ગામના સર્વાંગી વિકાસ થશે। અગ્રણીઓએ કહ્યું કે મેઘદાદાની આ પ્રતિમા માત્ર સ્મૃતિ નથી, પરંતુ આવનાર પેઢી માટે નિસ્વાર્થ સેવાની અમર પ્રેરણા છે। મેઘદાદાને લઈને અમે બધા યુવાનો, નારી શક્તિ, વડીલો અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને દાદાની જ્યારે પ્રતિમાનું અનાવરણ છે ત્યારે અમારા જેટલા પણ યુવાનો અહીંયા છે અને જેટલા પણ આપણા મીડિયાના ભાઈઓના માધ્યમથી મને સાંભળે છે એમનીથી નમ્ર અપીલ અને વિનંતી છે કે દાદાને એક માર્ગદર્શક તરીકે લો। મેઘદાદાને જે મહેનત રહી છે એમની જીવનભર, એમની જિંદગીમાં, છતાંય એક મોટા માણસ છે પણ પોતાના વતનને, પોતાના ઘરને યાદ કરીને અમેરિકાથી પાછું એક મોટું યોગદાન આપણા ભારત દેશના નગરજનોને, ગુજરાતના રહેવાસીઓને આપે છે। આ પ્રતિભા જે કરી છે ગામના લોકોએ, એમના માટે હું ઘણો જ આભાર માનું છું અને યુવરાજ જેવા અહીંયા આપણા આજે પધાર્યા છે એમનો પણ ઘણો જ આભાર માનું છું।